મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવતાવાદી અભિગમ દર્શાવ્યો। જામનગરના ટાઉન હોલમાં એક દીકરીના લગ્ન હોવાથી સીએમએ કાર્યક્રમનું સ્થળ બદલ્યું। દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત હોવા સમય અને સ્થળે યોજાય તે માટે કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું। લગ્નના સ્થળે જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી પરિવારની ચિંતામાં વધારો થયો હતો। આ વાત ધ્યાને આવતા સીએમએ માનવતા દાખવી અને કાર્યક્રમનું સ્થળ બદલ્યું। લગ્નની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું અમારા માટે અઘરું હતું તેમ પરિવારજનોએ જણાવ્યું। સીએમ સાહેબનો ફોન આવ્યા બાદ અમે રાહતનો શ્વાસ લીધો તેમ પણ પરિવારજનોનું કહેવું છે। બીજી તરફ મુખ્યમંત્રીએ કહ્યું કે દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે। ઓફિસથી અમને 1 કલાકમાં રિવર્ટ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે આ બાબતમાં। તમે કીધું તમારા ઘરે લગ્ન છે દીકરીના, તમારે ક્યાં જવું હવે, બરાબર છે। તો એ લોકોએ વાત સાંભળી અમે પૂરી રીતે, અને પછી કલાકની અંદર પાછો અમને ફોન આવ્યો કે તમે હજી પ્રસંગ છે તમારો ત્યાં કરો, અને પછી પાછો કલાક પછી સીએમ સાહેબનો ફોન આવ્યો કે તમે તમારો પ્રસંગ કરો શાંતિથી, અને તમારો જે કાંઈ પણ જરૂરિયાત તો અમને કહેજો હજી। અને આ સીએમ સાથે વાત થતા અમને થયું તમારો પ્રસંગ હવે શાંતિપૂર્વક આવી જશે અને અમને રાહતની શ્વાસ મળી ત્યાં। અમે 23/11/2025 ના રોજ ટાઉન હોલ ખાતે લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। ટાઉન હોલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ પણ ટાઉન હોલમાં રાખવામાં આવેલ છે, તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે। અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મૂંઝાયો હતો, તેથી અમે સીએમ સરની ઓફિસ પર જાણ કરી। સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો। સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે, તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ। हेलो હાલો, हाँ मैं कोई તમારા મેરેજ હતા અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે, મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું। ના ના મેં કોઈ બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં, અમે અહીંયાથી ના પાડી દીધી છે। ના ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર। હા હા ચોક્કસ સર, છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો। ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ। હા